શહેરમાં એક અનોખું સ્થાનક અને આશ્રમ આવેલો છે. ભક્તિ, આસ્થા અને આરાધનાનું સ્થળ એવો સાબરમતી નદી કિનારે વાડજ પાસે આવેલો દધીચી ઋષિ આશ્રમ. અહીં ભક્તોના દરેક કષ્ટ દૂર કરતા દૂધાધારી મહાદેવ અને ચમત્કારિક શક્તિઓનો આભાસ કરાવતી અઘોરી બાબાની સમાધિ આવેલી અમદાવાદ શહેરમાં ગાંધી આશ્રમ સંકુલની બાજુમાં આવેલ અઘોરી બાબાની સમાધિએ લોકો દૂર દૂરથી દર્શને આવે છે. ભક્તો બાબાની સમાધિએ ગુલાબ ચડાવી શીશ ઝુકાવીને પોતાના કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરે છે. દૂર થાય છે અને સૌ સારાવાના થાય છે. અહીંયા સાધુ સંતોએ ઘણું તપ કરીને આ જગ્યા એટલી પવિત્ર બનાવી છે કે દરેકની મનોકામના પૂર્ણ થાય છે. બીજું મૂળદાસ બાપા જે ભરવાડ હતા એમણે આજે અહીંયા સમાધિ લીધી છે. એટલે આ એક જાગતી જગ્યા છે અને ખૂબ જ સારી જગ્યા છે. ત્યાં બધાની મનોકામના પૂર્ણ થાય છે. દૂધાધારી મહાદેવના મંદિરની સ્થાપના 1927માં થઈ હતી. ઋષિ દધીચીના સમયની આ જગ્યા તપોભૂમિ છે. આ સ્થળનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં પણ થયેલો છે. અહીં જ ઋષિ દધીચીએ વૃત્રાસુરનો નાશ કરવા માટે ભગવાન ઇન્દ્રને દધીચી ઋષિની સમાધિ અહીં આવેલી છે અને તેમના જ નામ પરથી સાબરમતી પર બનેલા નવા બ્રિજને ઋષિ દધીચી નામ આપવામાં આવ્યું છે. વર્ષો પહેલા આ સ્થળે ગાયો ચરવા આવતી હતી. ત્યારે ગાયનું દૂધ આ જગ્યાએ પડતા તેમાંથી શિવલિંગની સ્થાપન થયું હોવાની લોકવાયકા છે. હરેકની મનોકામના પૂર્ણ થાય છે આ જગ્યા ઉપર, બરાબર છે. પછી છે આ પેલું દૂધાધારી મહાદેવ છે. ત્યાં ગાય છે ને દૂધની વર્ષા કરેલી છે, એટલે એ સ્વયંભૂ છે શિવલિંગ. અને આ અઘોરી દાદાએ અહીંયા આ નદીમાં હતું પહેલાં મંદિર, એની સ્થાપના અઘોરી દાદાએ અહીંયા કરેલી છે. દૂધાધારી મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ સફેદ છે. નદી કિનારે કુદરતી પ્રકૃતિની વચ્ચે અહીં શાંતિની અનુભૂતિ થાય છે. આશરે 700 થી 800 વર્ષ પહેલા અહીં અઘોરી સાધુઓ આવ્યા હતા. તેમને આ સ્થાનકમાં ઊર્જા જણાતા અહીં જ પોતાનો ધૂણો ધખાવ્યો હતો. તેમાંથી એક અઘોરી બાબાએ આ જ સ્થાને જીવતા સમાધિ લીધી હતી. તેમની સાક્ષી તરીકે તેમના ત્રિશૂળ, ચીપિયા હાલમાં ધૂણામાં
શ્રદ્ધાપૂર્વક અમે આવીએ છીએ અને પરમાત્માની ખૂબ કૃપા છે કે અહીં આવવાથી એનું વાઇબ્રેશન સારું મળતું હોય છે. તો આ મંદિરની બહુ જૂની છે કથા છે અને નદીના કિનારા ઉપર છે, એટલે અમદાવાદમાં સારામાં સારું મંદિર જે કહેવાય એ છે. સાથે સાથે અહીં અઘોરી દાદાનું પણ એક મંદિર છે. અઘોરી દાદાને લોકો ગુરુવાર ભરવા આવે છે અને અઘોરી દાદા પણ બહુ ચમત્કારિક છે. અમે વર્ષોથી આવીએ છીએ. વર્ષો પહેલા સાબરમતી નદી કિનારે વર્તમાન મંદિરથી થોડા દૂર અઘોરીઓ નિવાસ કરતા હતા. તેમની સમાધિ અહીં આવેલી છે. અઘોરીઓ ભગવાન શિવના અસીમ ભક્ત છે. તેઓ અહીં જ તપ કરતા હતા. એટલે જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે લોકોએ પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે અઘોરી બાબા પાસે માનતા રાખતા અને માનતા પૂર્ણ થતા અઘોરી બાબાને ગુલાબ ચડાવતા તે પરંપરા હાલ પણ ચાલુ જ છે. દૂધનાથ મહાદેવ એટલા માટે કારણ કે ઋષિ દધીચી અંગીરા ગોત્રથી હતા અને તે માટે એ સફેદ શિવલિંગની પૂજા કરતા હોય. તો અહીંયા દૂધાધારી મહાદેવ તમે જે જોશો એ સફેદ શિવલિંગ છે અને એ બીજું શિવલિંગ છે વાલકેશ્વર મહાદેવ છે. તેની સ્થાપના સ્વયં અઘોરીએ કરી હતી. એટલે એ શ્યામ સ્વરૂપ છે, એક ધવલ સ્વરૂપ છે અને એક શ્યામ સ્વરૂપ છે. અને અઘોરી દાદા અહીંયા સ્વયંભૂ છે. એમણે જાતે જ અહીંયા સમાધિ લીધી જીવતા. એટલે અહીંયા ત્યાં આગળ ગુરુવારનું ખાસ મહત્ત્વ છે અને આ ધૂણો છે દધીચી ઋષિ મહારાજનો. અને અહીંયા હું પણ ઘણા વર્ષોથી આવું છું. લગભગ મને પણ 9 જેવા વર્ષ થઈ ગયા, 9-10 જેવા વર્ષ થઈ ગયા છે અને દાદાની ઉપર ખૂબ શ્રદ્ધા છે અને દરેકના કામ સંપૂર્ણ થાય છે. દર જન્માષ્ટમીએ ભરવાડ સમાજના લોકો અઘોરી બાબાના દર્શન કરવા આવે છે. ભરવાડ સમાજના મૂળા બાપાની સમાધિ આ જગ્યાએ આવેલી છે. તેથી દર જન્માષ્ટમીએ અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભરવાડ સમાજના લોકો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે. સામાન્ય દિવસોમાં પણ મોટા પ્રમાણમાં ભાવિકો અઘોરી બાબાના દર્શન કરીને અલૌકિક અનુભૂતિ મેળવે છે. અહીં અઘોરી બાબાનો વાસ છે એવી ભક્તોને શ્રદ્ધા છે. એક વર્ષથી આવું છું. આ દૂધાધારી મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. અઘોરી દાદાનો અહીંયા બહુ મોટા પરચો થાય છે અને મતલબ જે તમે ઈચ્છા હોય કે જે માનતા રાખી હોય એ બધી તમારી અહીંયા પૂરી થાય છે. તમે દિલથી ભગવાનને યાદ કરો, એ બધી તમારી શ્રદ્ધા પ્રમાણે તમે જે દાદાને અર્પણ કરો એ બધું તમારી અહીંયા ઈચ્છા પૂરી થાય છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા દૂધાધારી મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસમાં રુદ્રાક્ષમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવે છે. 1,28,000 રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચું શિવલિંગ તૈયાર કરવામાં આવે છે, જેના દર્શન માટે સવારથી જ શ્રદ્ધાળુઓનો જમાવડો થાય છે.
સરસપુરથી આવું છું ઘણા વર્ષોથી. ખાસા 20 વર્ષ જેવું થઈ ગયું હશે. પપ્પા બી આવતા હતા અને અહીંયા આવ્યા પછી ઘણી શાંતિ મળે છે. દર ગુરુવારે આવીએ છીએ મંદિરમાં અને ઘરમાં સુખ શાંતિ છે, સારું છે. ખાસું જૂનું મંદિર છે અહીંયા અને અત્યારે નવું શિવલિંગ બનાવ્યું છે, એના દર્શન બી થાય છે. અમદાવાદના સાબરમતી નદીના પશ્ચિમ કિનારે વાડથી લઈને ગાંધી આશ્રમ સુધીનો પટ્ટો ખૂબ જ શાંત, પ્રાકૃતિક અને પવિત્ર છે. કારણ કે આ જ પટ્ટામાં દૂધનાથ મહાદેવ, કાશ્મીરા મહાદેવ, દૂધાધારી મહાદેવ અને સતી માતાનું પ્રાચીન મંદિર તેમજ ઋષિ દધીચીનો આશ્રમ આવેલો છે. અહીં ચંદ્રભાગા નદીનું મિલન સાબરમતી નદી સાથે થાય છે. મહાશિવરાત્રિ, શ્રાવણ માસ, જન્માષ્ટમી વગેરે તહેવારોમાં મંદિરમાં વિવિધ ઉત્સવો હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. ભાવિકો ઉત્સવોમાં જોડાઈને મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. આ મહર્ષિ દધીચી ઋષિનો આશ્રમ જ્યાં વક્રાસુર નામના